ભારતના ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત દ્વારા 33 મિનિટમાં પાકિસ્તાનના 9 ઠેકાણા પર 24 મિસાઇલ છોડી એર સ્ટ્રાઇક કરવામાં આવી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયાઓ આવી રહી છે। ઇઝરાયેલના દૂતાવાસે ભારતને ખુલ્લું સમર્થન આપતા જણાવ્યું છે કે ભારતને આત્મરક્ષણનો અધિકાર છે। આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ જઘન્ય ગુના બાદ તેમના માટે બચવા માટે કોઈ જગ્યા નથી। અમેરિકા પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને જાણ હતી કંઈક મોટું થવાનું છે અને તેઓ આશા રાખે છે કે આ ટક્કર ટૂંક સમયમાં શાંત થઈ જશે। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું છે કે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાની કોશિશ થશે। અધિકારીઓએ દાવો કર્યો છે કે ભારતીય NSA અજીત ડોભાલે તેમના અમેરિકી સમકક્ષ સાથે સંપર્ક કર્યો છે। આ ઘટનાક્રમ ભારતના આંતરરાષ્ટ્રીય સહયોગ અને રાષ્ટ્ર સુરક્ષાને લઈ ગંભીર વલણ દર્શાવે છે। તો આ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે।